જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો બધા. અને આપણે આજ વ્લોગ ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું છે અને બપોર થઈ ગયું છે અને આપણે જવું છે આગળ ડીમાર્ટ બાજુ જવું છે, મોલ બાજુ, ક્રિસ્ટલ મોલે. અને પછી આપણે જવું છે ધર્મેન્દ્ર રોડે અને ત્યાં જઈશું અને બીજી એક ઠેકાણ પણ જવાનું. ત્યાં આપણે બન્યા રહીજો તમે, તો આમાં બતાવશું આગળ. અને હમણાં કંઈ ટાઈમ રહેતો નથી વ્લોગ બનાવવાનો. મિત્રો, આ છે ધર્મેન્દ્ર રોડ, આ છે જૂનું ગેસ્ટ હાઉસ. ઉપર દેખાય નહીં, આ બધા એના ધંધા પેઢીઓથી હાલતા હોય અને આ બધી માર્કેટ છે જૂનવાણી. અને બધું આવી રીતે એમને જાળવી રાખ્યું બધા વેપારીઓએ. સારું કહેવાય એમ. આ જો બધું આ માર્કેટ છે, તમે અહીંયા આવો અને બધી જ વસ્તુ અહીંયા તમને મળી જાય. આ રાજકોટનો ધર્મેન્દ્ર રોડ કહેવાય. અને આમાં બધી મીઠાઈઓ ને એવું બધું હોય, જો ખજૂર ને ગોળ ને આમ જમાવટ આવી જાય અહીંયા. ખાલી આમ જાવીને આમ મોઢામાં પાણી આવવા મળે. આમ જો અહીંયા બધું નમકીન છે આગળ. અહીંયા બધી જો સામાન છે, બધી પૂજાનો ને એવું બધી ટોટલી વસ્તુ મળી જાય. A to Z વસ્તુ અહીંયા મળી જાય. રાજકોટની ગુજરી બજાર કહેવાય આમ ગણો તો. આ જૂનું ગેસ્ટ હાઉસ છે. જો આ બધી ઉપરનું રહ્યું ને, આ બધી દુકાનો અલગ અલગ બધી છે. ત્યાં કાંઈ વિડીયો ખાલી ઉતાર્યો હતો, કારણ કે અવાજ આવે એમ નહોતો માઇકમાં, એવું હતું. આ બધી હોનું છે બગસરાનું, અહીં હોત મળે. ધર્મેન્દ્ર રોડ ઉપર પણ મળે. આ બધી આ વાસણની કંસારા બજાર, કંસારા બજાર. જો આ બધી જૂનવાણી બધી વાસણો બધા મળે જૂનવાણી. એ બધા સ્ટીલના ચાલુ થઈ ગયા. બધું આમ લોખંડ જોવા મળે અહીંયા બધું. અને હજી આગળ આવશે, આગળ બધું સ્ક્રેપ બધું આવે. આ ભંગાર હોય ને, જેમ કે બેરિંગ ને બોલ ને એવું બધું, સાંકળો ને એવું બધું મળી જાય. ટોટલી વસ્તુ. દૂધના કેન છે અહીંયા, બધી લોટીઓ ને કળશ ને એવું બધું છે અહીંયા. પિત્તળનું બધું છે, તાંબાનું ને પિત્તળની ગોળીઓ ને આ જૂનવાણી બધું સામાન એ મળી જાય. બધી દુકાનો છે બધી. જુઓ ટોટલી વસ્તુ એમ, એક વસ્તુ બાકી ન રહે. A to Z. જો કીર્તિ મેટલ્સ, આ બધી જૂની દુકાનો છે. આ બધી અહીં તમને આ દાસભાઈ કલાઈવાલા, આ બધી જોઈ રૂ ને દાસભાઈ કલાઈવાલા, એ બધી જૂનવાણી છે. પહેલાંનું એમને હાલે છે. આવું તો કોક ભાગ્ય કરતું હોય, બાકી તો અત્યારે કોઈ નથી કરતું. બાકી બધું રેડીમેડ મળી રહે. અને તમારે જે કાંઈ હાંધવું હોય, રેણ કરવું હોય કિટલીમાં, કે એ બધું ત્યાં થાય. જો આ દુકાનો બધી બહુ મોટી છે. આમ આ જૂનો ટાવર છે રાજકોટનો. આ અમરેલીમાં આવો ટાવર છે એક. બધી જોકે ભાવનગરમાં આવો છે. બધી બજારમાં હોય આ જૂનવાણી બધે ચૂલા ને એવું બધું ગેસનું. અહીં જો હાકળવું તમે કહેતો હતો ને, આમાં ગાય ભેંસને તમારે બાંધવા માટે હાકળવું છે. બધું બકડિયા ને કાંટા ને વજન કાંટા ને એવા બધા હોય અહીંયા. એ જૂનો ભંગાર ને બધું મળી રહી. નવા જૂનાથી માંડીને નવું બધી આઈટમ મળી રહી ટોટલી. આ જો આ બધા બેરિંગ ને પુલી ને એવું બધું છે અહીંયા. જમ્પર ને એવું બધું, આ ડબલા બધા પ્લાસ્ટિકની વસ્તુ બધી મળી રહી. કિચનવેરની બધી ટોટલી આઈટમ મળી રહી અહીંયા સસ્તામાં. પાછી કિલો ઉપર મળે અહીંયા. આમાં મિત્રો બધી વસ્તુ તમને કિલો ઉપર આપે. આ બધી આમાં કેટલો સામાન પીડ્યો બધે. આ બકડિયા જૂનવાણી બધે જારીઓ ને જમાવટ વાળું છે એમ બધી. જો
વાસણનું ને કપડાનું ને બધું છે અહીંયા. કપડાની બજારે પણ આવશે. જો આ બધા એ બધા ચપ્પલ ને એવું છે બધું. ઝારા ને હાકડો ને કેન ને વાળા ને બધું મળી રહે અહીંયા. અને તમે ખાલી એકવાર આવો. અહીંયા જૂનવાણી ગેસ્ટ હાઉસ છે, એમાં તમને બતાવીશ આગળ. પહેલાંનું માણસો પહેલાં અહીંયા આવતા હોય ને, પહેલાં અહીંયા આ બધું અહીંયા જ છે. આ જૂનું રાજકોટ આમ ગણો ને તો અહીંયા જ કહેવાય. અને જો આ બધું આજ ટ્રાફિક ઓછું છે, બાકી રવિવારે એને એમ વધારે હોય ને. પછી હવે આવી ગયા મોલમાં, અમે પાછા સ્માર્ટ બજારમાં સુપર સ્ટોરમાં આવી ગયા. થોડીક કપડાની ખરીદી કરી અને થોડીક ગ્રોસરી લીધી. ગ્રોસરી એટલે કે ટૂંકમાં કરિયાણું કે એવું બધું થાય એમાં. મોલમાં વિઝિટ કરી અને કપડાં ને સ્વેટર ને એવું બધું જોયું. કોટે મસ્તીના છે, જોરદાર. બાજુ આ રિલાયન્સ મોલ. તો ગાઈઝ અમે કપડાં લીધા છે. જો આ પેન્ટ લીધા, નાહી ધોઈને અને પછી હવે જમવા જશું અત્યારે સાંજે. તો બધે બન્યા રહીજો. અને આગળ જમવાનો ટાઈમ થઈ ગયો છે. વાળું ટાણું થઈ ગયું છે. વાળું ટાણામાં જે અમુકને નહીં ખબર પડતી હોય, આપણે સરસ મજાની ગુજરાતી થાળી ખાવું, બાકી મોજ કરવાની. બાકી હજી સુધી કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ એમ નથી કીધું કે ભાઈ તમે શું કામ માર્કેટમાં ફરો છો એમ. આગળ જવું જમવા.